મચ્છર મારો હો તો ગાય જો મચ્છર ને અગરબત્તી જલાવી નાખી છે ગંપા મચ્છર મારે ને ગોતી ગોતી તાર તો હાલાનો અને કલરનો બધો કલર મેચિંગ થઈ જાય અને આ વિવેક એમ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા વાત નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ 100 વાગ્યા છે ને આપણે ગયા હતા કામ 5 વાગ્યા નહીં કે 100 વાગ્યા. તો જય માતાજી. આપણે આજે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજે જ્યાં તો આપણે કામે જ આવ્યા છે 2 દિવસથી. તે પણ ચાથી હુકાયેલું ગળા હુકાય જ નહીં ને, તડકો ના કરતો નહીં, ચાથી હુકાય ચી વર્ગણી એવું ચીર છાયો આવે આખો દાડો ના છાયો આવે, ઘડીક તો આવે ને. તો અમારે પર આડું પડે છે કે કપડાં સુકાતા નથી કારણ કે વાતાવરણ વરસાદી પહેરવાની વરસાદી વાતાવરણ હોય એટલે કપડાં ના સુકાય. તો જો સબ્જી બનાવવા મૂકી દીધી છે. શું બનાવ્યું? મોગરની દાળ બનાવી છે અને રોટલા કરવાના છે બાકી. તાંકડા આપણે મગનું શાક આપણે નહીં ખાવતું. મોગરની દાળ બનાવી છે ને તો તમે ફટાફટ દાળ બની જાય એટલે રોટલા બનાવી નાખો અને મોટા ઘડા થોડુંક નહીં નાખું તો અહીંયા તો ફરી આ બાજુ અમારે એક પૈસે ફરી લેવા જાય તો આપણે એની ફરી 20 ના બદલે જેટલામાં પડે. એ શું છે એ વિવેકે કર્યો છે. વિવેક ગોડો રહ્યો ને આપણો ટેટો જો જેમ ખાટલામાં ચડ્યો. તો હેલો મિત્રો, આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે અને જમવાનું પણ થઈ ગયું છે તૈયાર. હવે ભાઈ બનાવી છે ફુલીવરનું શાક, બાજરીના રોટલા અને મરચાં. બાજુ બેઠા બેઠા ભૂખ લાગી હતી. આજ તો ગરબા રમવા નહીં જવાનું હોય ને. એ તો પણ એક દાડો જ હોય ને વૈશાખ મહિનામાં તો. હા અને આર્યો આ તો ચા હા હા 9 દાડા કે 9 દાડા એ તો પણ વરસાદ ને તમે ના જો એમાં રાતે તો લો તમે ના જાય એમાં કોઈ શું કરે ભાઈ? તમને ઊંઘ આવતી તમે સુઈ ગયા. એક દાડો વરસાદ આવ્યો, 2 દાડા ગરબી ગયા નહીં. પાણી તો હતું જ નહીં તારે સાચું છે. હાનો વરસાદ નતો હોય આવટાણે 5, 5:30, 6 વાગે પડી જાય એવું હતું ગારામાં. તમે ના જેવા તો લુગડો પકડો. આ બાજુ અમારા વિવેક ભાઈ બેઠા. એ ખાવું નહીં જોયે છે ફોન નહીં. દિશુબેન જાય છે બારે. તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ. જમીન પછી જાઉં છું દૂધ લેવા. તો જે માતાજી મિત્રો આપણે ખાવા પીવાનું પતી ગયું છે ને. જો વાસણ બાસણ પણ પગમોજી નાખે છે ને તો રંપા કરે છે બારે વાસણ. હશે ગેસ આપણું મસ્ત મજાનું રસોડું. જો ગેસ આપણું રસોડું. દિશુબેનના ખેલા ગરમ ગરમ પડ્યા છે અને અમારા મેડમ બાજુ કરે છે વાસણ. તો ચોકડી બેઠા બેઠા વાસણ કરે છે અને આપણે જવું છે દૂધ લેવા માટે. તો ફટાફટ બહેની જોતી લઈએ. ગાયરી બહેણી અને જ્યાં પે પડી છે ગાઈસ બાઇક. દૂધી પણ એકદમ ફાલી ગઈ છે. તો ચલો ફટાફટ દૂધ લઈ આવીએ. એ તો ખાવા નહીં તમે તો ભાઈ પૂછો હોઈ જશે એમને. જો ગાઈસ તો ફોન ખાવાનું ખાઈ લેજો. 10 આખનો રોટલો લાવ પડ્યો એટલે ગાડીમાં ગોતતા હું દીશું ને. હો તો જઈએ ગાઈસ આપણે ફટાફટ દૂધ લેવા માટે. ચલો શું કરે હારે બધા? મચ્છર મારો શિરુદ મચ્છર મારો. હે શું કરો? મચ્છર મારો હો તો ગાય જો મચ્છર ને અગરબત્તી જલાવી નાખી છે ગંપા મચ્છર મારે ને ગોતી ગોતી. તાર તો હાલાનો અને કલરનો બધો કલર મેચિંગ થઈ જાય. અને આ વિવેક એમ
તેથી આખી રાત હોવા નથી દીધા નહીં સીઝન કઈ હતા મસા ચમ અહીંયા એક તને કઈ હતા તને મસર કઈ હતા ગાડી બારે ખોલે છે આ બાજુ એક પૈસા અને આ બાજુ અગરબત્તી લઈ તો મિત્રો અમારા અંબા માર્ગના છે મસ્ત તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું આગલા વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી બાય બાય